નાનો મોટો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા વેપારીઓને આ વિડીયો ખૂબ કામમાં લાગવાનો છે, કારણ કે સરકારે MSME બિલ 2026 પાસ કરી દીધું છે. આ બિલમાં કયા પ્રકારની જોગવાઈઓ છે એના વિશે તમારે ખાસ જાણવું જોઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં તમામ વાતો કરીશું. તો આ બિલમાં સૌથી મહત્વની જોગવાઈ છે પૈસાને લગતી. મિત્રો, નાની નાની કંપનીઓ જ્યારે મોટી કંપનીઓ સાથે કે સરકારી સંસ્થાઓ સાથે કોઈ ડીલ કરે છે ત્યારે એક મોટો પ્રશ્ન ઘણા બધા લોકોને નડતો હોય છે, એ છે પેમેન્ટ અટકી જવાનું. દિવસો સુધી કે મહિનાઓ સુધી રાહ જોવા છતાં ઘણા નાના વેપારીઓને પેમેન્ટ મળતું નથી અને એના કારણે એમની આખી જે સિસ્ટમ હોય છે એ વિખાઈ જાય છે. પણ મિત્રો, હવે નવા કાયદામાં પ્રસ્તાવ છે કે કેન્દ્રીય સરકારી કંપનીઓ એટલે કે સેન્ટ્રલ PSU છે, એણે MSME પાસેથી ખરીદેલા સામાનનું જે તમામ બિલની ચૂકવણી છે એ RBI અધિકૃત TREDS દ્વારા કરવાનું રહેશે. ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટ સિસ્ટમ એક પ્લેટફોર્મ છે જેના થકી આ પ્રકારની ચૂકવણી કરવામાં આવશે. ભવિષ્યમાં રાજ્ય સરકારો પણ પોતાની સરકારી કંપનીઓ માટે આ પ્રકારનો નિયમ લાગુ કરી શકે છે. સાથે સાથે આ પ્લેટફોર્મ થકી ઇન્વોઇસ સેટલમેન્ટની જે જાણકારી છે એ પણ ડિસ્ક્લોઝ કરવી પડશે, જેના કારણે વધારે પારદર્શિતા આવશે. બીજો મુદ્દો, જો આ પ્રકારે તમારા પેમેન્ટ અટકી જાય છે ને એના કારણે કોઈ વિવાદ થાય છે તો એમાં પણ નાના વેપારીઓને હવે ફાયદો થવાનો છે, કારણ કે હવે પછી મધ્યસ્થતા માટેનો જે સમયગાળો છે એ 90 દિવસનો રહેશે. ત્યાં સુધીમાં સુનાવણી પૂરી કરવામાં આવશે. જો મામલો આર્બિટ્રેશનમાં જાય છે તો તમામ દસ્તાવેજો અને દલીલો પૂરી થયાના 90 દિવસમાં ચુકાદો આપવાનો રહેશે. જેનો સીધો અર્થ એ છે કે જો તમે નાના વેપારી છો તો કોઈ મોટી કંપની કે પછી ઇવન સરકારી સંસ્થા પણ તમારું પેમેન્ટ લાંબા સમય સુધી અટકાવી નહીં શકે. ત્રીજો ફેરફાર, જો કોઈ ઓનલાઈન વિવાદ થાય છે તો એનું સમાધાન પણ ઓનલાઈન આવી શકશે. તમારે વારંવાર ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ઓનલાઈન મીડિયેશન અને ઓનલાઈન આર્બિટ્રેશનની વ્યવસ્થા પણ હવેથી પૂરી પાડવામાં આવશે. ચોથો મુદ્દો પણ નાના વેપારીઓ માટે ખૂબ મહત્વનો છે, કારણ કે હવેથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે જ્યાં નાના વેપારીઓ પોતાની મરજીથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રજિસ્ટ્રેશન સંપૂર્ણ મફત અને વોલન્ટરી હશે અને એના કારણે એમને ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને સુવિધાઓનો લાભ લેવામાં સરળતા રહેશે. પાંચમો મુદ્દો પણ ખૂબ મહત્વનો છે. જો પેમેન્ટના વિવાદમાં મામલો કોર્ટમાં જાય છે તો એમાં પણ MSMEsને ફાયદો થવાનો છે, કારણ કે જ્યારે મોટી કંપનીઓ કોઈ પણ MSMEના દાવાને કોર્ટમાં પડકારે ત્યારે એણે પહેલેથી જ 75% જેટલી રકમ જે છે એ કોર્ટમાં જમા કરાવવાની રહેશે. એક એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે એક નાનકડો વેપારી છે A નામનો અને એક મોટી કંપની છે B નામની. હવે A નામનો વેપારી કહે છે કે મારે B નામની કંપની પાસેથી 1 લાખ રૂપિયા લેવાના નીકળે છે. હવે આ મામલે શરૂઆતમાં ચુકાદો Aની તરફેણમાં આવે છે અને Bને કહેવામાં આવે છે કે તમે પૈસા ચૂકવી દો. પરંતુ જો B કંપનીને એને કોર્ટમાં પડકારવો હોય તો કોર્ટમાં અગાઉથી 75,000 રૂપિયા જમા કરાવવા પડે. હવે જો આખો મામલો 6 મહિનાથી વધારે સમય માટે કોર્ટમાં ચાલે છે તો એ જમા કરાવેલી રકમમાંથી ટોટલ જે બાકી નીકળતી રકમ છે ને એનું 50% અમાઉન્ટ એ કંપનીને આપી દેવું પડે. એટલે કે નાના વેપારીને પોતાના લેણાના જે પૈસા છે એના 50% મળી જાય. આ સિવાય બંને પાર્ટીના વિવાદમાં જો મધ્યસ્થી થઈ જાય છે અથવા તો આર્બિટ્રેશનમાં ચુકાદો આવી જાય છે તો ત્યાર પછી જે બાકી નીકળતી રકમ છે એ IBC એક્ટ હેઠળ વસૂલી શકાય છે. IBC એટલે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. એટલે આ પ્રકારના કિસ્સાઓમાં નાના વેપારીઓને પોતાના પૈસા વસૂલવા માટે પણ સરકાર તરફથી કાનૂની ટેકો મળી રહ્યો છે. સાતમો મુદ્દો, હવે પછી કેટલાક નાના નિયમોના ઉલ્લંઘન બદલ કાનૂની અપરાધ લાગુ નહીં થાય, એના બદલે વોર્નિંગ એટલે કે ચેતવણી આપવામાં આવશે. ઘણી બધી વાર નાની ભૂલના કારણે પણ ક્રિમિનલ પ્રોસિક્યુશન હેઠળ પ્રક્રિયા થવાના કારણે વેપારીઓનો સમય બગડતો હોય છે. આ સિવાય બીજી પણ એક જાહેરાત કરવામાં આવી છે કે હવેથી MSME ફેસિલિટેશન કાઉન્સિલમાં 3 થી 5 સભ્યો હશે અને એમાં એક કાનૂની વિશેષજ્ઞ પણ રહેશે, જેના કારણે જે લીગલ મેટર્સ છે એને સુલટાવવામાં વધારે સરળતા રહેશે. તો મિત્રો, સરકારનો તો એવો દાવો છે કે આ તમામ ફેરફારોના કારણે નાના વેપારીઓને ઘણો ફાયદો થવાનો છે. પરંતુ તમને શું લાગે છે? શું આ ફેરફારોના કારણે તમારા બિઝનેસમાં ફાયદો થશે કે પછી નુકસાન જશે? અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.